બટેટામાંથી ક્રિસ્પી ફિંગર ચિપ્સ બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ બટેટાની છાલને દૂર કરી દીધી છે. ત્યારબાદ એક વાસણમાં પાણી લઈ બટેટાના ટુકડા કરી લીધા છે અને તેને 2-3 પાણીથી ધોઈ લીધા છે. ત્યારબાદ ગેસ પર પાણીને ગરમ થવા દેશું અને બટેટાના ટુકડાને તેમાં ઉમેરી દેશું. બટેટા બફાઈ જાય એટલે તેને એક ગરણીમાં નિતારી લેશું. ગરણીમાં બટેટા નીતરી જાય એટલે તેને એક બાઉલમાં લઈ લેશું અને બટેટાને મેશ કરી લેશું. ત્યારબાદ તેમાં મરી પાવડર, ચીલી ફ્લેક્સ, સ્વાદ અનુસાર નિમક અને 3 ચમચી કોર્નફ્લોર ઉમેરી લોટ તૈયાર કરી લેશું અને આવો લુઓ તૈયાર કરી એક પ્લાસ્ટિકની કોથળીમાં રાખી તેને વેલણથી વણી લેશું. આ ચોરસ શેપને 5 મિનિટ માટે રેફ્રિજરેટરમાં મૂકી દેશું. ત્યારબાદ આ રીતે ફિંગર ચિપ્સ તૈયાર કરી લેશું. કડાઈમાં તેલને ગરમ થવા દેશું. તેલ ગરમ થાય એટલે ચિપ્સને તેમાં ઉમેરી દેશું. ગેસની સ્લો ફ્લેમ પર ચિપ્સને થોડીવાર માટે ચલાવતા રહેશું. બધી જ ચિપ્સ ક્રિસ્પી થાય એટલે એક ડીશમાં લઈ લેશું. ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં રાખીશું અને પેરી પેરી મસાલો સ્પ્રિંકલ કરી લેશું. તો તૈયાર છે ક્રિસ્પી ફિંગર ચિપ્સ. તમે પણ બનાવજો.